તો ગુડ મોર્નિંગ બધાને। આજે હતું રામનવમી, તો આજે હું ગયો રામજી મંદિરે પગે લાગવા માટે। જો આ છે બહારનો લુક, ખૂબ જ મસ્ત ડેકોરેશન કર્યું હતું ને અંદરથી હું તમને પણ દર્શન કરાવું રામજી મંદિરના। કરો બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય। જો કરી લો બધા દર્શન અને સ્ક્રીનશોટ પાડી લેજો, સ્ટેટસમાં મૂકવું હોય તો મૂકી દેજો। પછી આ છે મહાદેવનું મંદિર અને અહીંયા કથા ચાલુ હતી। જો પાછળની સાઈડ કથા ચાલુ હતી, તો કથા સાંભળવી હોય તો અહીંયા આવીને બેસી જજો। જો આખું મંદિરનું ડેકોરેશન જો લાઇટિંગ બાઇટિંગથી લઈને બધું મસ્ત સજાવ્યું હતું। ને પછી એની સામે હું ગયો ને બહાર, ત્યાં હનુમાનજીનું મંદિર પણ હતું, છેટ રામજી મંદિરની સામે જ। પછી હું સાંજે પહોંચી ગયો સિનિયર સિટીઝન પાર્કમાં, જ્યાંથી શોભાયાત્રા શરૂ થવાની હતી, રામ મંદિરની શોભાયાત્રા જે સેન્ટર પોઈન્ટથી શરૂ થઈ મોટા બસ સ્ટેન્ડથી લઈ ને રામજી મંદિરે પાછી પરત જવાની હતી। જો હું પણ પોતે દેખાઈ ગયો વિડીયોમાં। પછી કોઈક કહે કે તમારો વિડીયો નથી ઉતારતા, બીજા કોઈકનો વિડીયો છે, એટલે મારે મોઢું દેખાડવું પડે। જો પછી શોભાયાત્રા પહોંચી ગઈ મોટા બસ સ્ટેન્ડે। જુઓ પછી હું પણ બેસી ગયો ખટારામાં ઉપર। જુઓ આ ટાવર બાજુનો નજારો, આ હું પાછળ ટાવર, આ જુઓ ખાલી ભીડ જુઓ ખાલી તમે રામનવમીની શોભાયાત્રાની આખું ઠેઠ સુધી। પછી હું ગયો આનંદનગરમાં આવેલું રામજી મંદિરના દર્શન કરવા, તો તમે પણ કરી લો। આ છે ગણપતિ બાપા અને આ છે હનુમાનજી મહારાજ, અને પછી હું તમને કરાવું રામજી મંદિરના દર્શન। જો આનંદનગરમાં આવેલું આ રામજી મંદિર છે, કરી લો બધાય દર્શન। જો ત્યાં પણ હું રાતે પહોંચી ગયો, આ મંદિર તો બાકી દઈ ગયું, તો ત્યાં પણ હું આટો મારી આવ્યો। જો ત્યાં પણ શંકર ભગવાનનું મંદિર હતું। વિડીયો સારો લાગે તો લાઈક શેર